આટલા રૂપિયા આલ્યો રોકડા. કેટલા જણા છો? 2 જણા. કોણ કોણ? હું મારી પત્ની. લાવો લગ્નનું સર્ટિફિકેટ. સાહેબ એ ઘેરે પડ્યું છે, એ ભેગું નથી લાવ્યા. તો મને કેમ ખબર પડે તમે પતિ પત્ની છો? તો તમને રૂમ નહીં આપી શકું. હાલ્યો. બહુ આજીજી કરી પણ રૂમ ન આપ્યો મેનેજરે. પતિ નિરાશ થઈને આવ્યો એટલે ઓલી બાકડા પર બેઠી હતી પત્ની, એમણે પૂછ્યું શું થયું? તો કે શું કરી હવે. મેનેજરે કીધું કે અમારા સ્ટાફનો એક રૂમ છે, મેં આ પાડી પૈસા આપવાની વાત કરી પણ એણે કહ્યું કે તમારું લગ્નનું સર્ટિફિકેટ આપો, પણ એ આપણે લાવ્યા નથી, એ તો ઘરે પડ્યું છે. અને પછી જે પત્ની બગડી છે, તમને કેટલી વાર કીધું છે કાગળિયા હારે લઈ લ્યો, પણ તમારે મારી વાત માનવી ન હોય, આમ છે ને તેમ છે ને, એવો ગગલાવ્યો ચારે બાજુથી. મેનેજર આવ્યો, ભાઈ તમને રૂમ હાલો આપી. પણ સાહેબ તમે હમણાં કહેતા હતા અમારી પાસે પેલું લગ્નનું સર્ટિફિકેટ નથી. કાંઈ વાંધો નહીં, આ જાહેરમાં ગગલાવે એટલે સમજી જવા પત્ની જ હોય. પત્ની સિવાય કોઈ આપણને જાહેરમાં કોઈ ધમકાવે. તમને કેટલી વાર કેવું, બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા હતા, પણ ભગવાન બ્રહ્માજીને ધમકાવે છે કે આજ પછી વરદાન દેવા ટાણે ધ્યાન રાખજો, મારી પત્ની મને ઓળખતી નથી, પછી તમારે તો જેવાન તેવા વરદાન આપી દેવા હોય. એ કથા બતાવી આપણને સૌને સંદેશો આપ્યો કે 5-7 વર્ષના પ્રહલાદને ભગવાનમાં કેટલો ભરોસો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. ભક્ત માટે પરમાત્મા માના ઉદરની પણ રાહ જોવા તૈયાર નથી, જો ભક્ત ભગવાનને ભજવા તૈયાર હોય તો. બીજી વાત, સૌથી અગત્યનો સંદેશો એ છે કે અસુરીઓનીમાં જન્મો, રાક્ષસના કુળમાં જન્મો, છતાં પ્રહલાદમાં ભગવાનના ગુણો હતા. કારણ માના ઉદરમાં હતા ત્યારે નારદજી પાસે સત્સંગ સાંભળ્યો હતો. એટલે માટે બાળક ઉદરમાં હોય ત્યારે માં સત્સંગ કરે, સારા પુસ્તકો વાંચે, સારા ગ્રંથોને વાંચે, સારા દ્રશ્યોને જોવે, સારા વિચારો કરે, જેથી કરીને પોતાનું બાળક સારું બને. અને મારે કહેવું છે તમને બધી જ માતાઓને કે તમારું બાળક નિશાળના વર્ગખંડમાં જેટલું તૈયાર થાય એના કરતાં સવાયું તૈયાર માના ઉદરમાં થાય છે, માના ગર્ભમાં થાય છે, માના ગર્ભમાં થઈ રહ્યું છે. માટે તૈયાર ન્યા કરજો બાળકને, કારણ કે તમે જેવું કરો ને એવું બધી એની અસર એના ઉપર પડે છે. 6 મહિનાનું છોકરું આમ સ્ક્રોલ કરતું હોય મોબાઈલ, શું કામ? એને ઉદરમાં હતું તો એ માએ નકરું ફેસબુક આમ જ કર્યું છે. એટલે 6 મહિનાનું થાય તો ડોળા ચક્કર વકર કરે. કેમ? માએ સીધી આંખું ભગવાને આપી છે, ત્રાસી કરીને નકરી સેલ્ફી લીધી એટલે. અને આપણને એ જ નથી સમજાતું, ભગવાને આટલું સરસ સરસ શરીર આપ્યું છે તોય ફોટો પાડવા માટે ત્રાહું બાંગું કરીએ. અને એમાંય જ્યાંથી આ સેલ્ફી એ ઉપાડો લીધો છે, સારું છે વાપી વાળા કોઈ સેલ્ફી નથી લેતા. નહીં તો ઘણા તો કથામાં આવીને આયા છે. ત્યાં ઘણાનો તો મોબાઈલે આવડી બુક જેવડો હોય. અરે પણ ભગવાનમાં ભરોસો રાખશો તો પ્રહલાદ માટે ભગવાન આવ્યા, એમ તમારા માટે પણ ઠાકોરજી આવવા તૈયાર છે. પણ તમે બોલાવો તો આવે ને ભગવાન, તમે બોલાવી લો ભગવાન. એ 7મ સ્કંદની કથાને વિશ્રામ આપ્યો. 8મ સ્કંદની અંદર એક હાથી પાણી પીવા જાય અને ત્યાં મગર એનો પગ પકડે, અને એ મગર પગ પકડે પછી બધા જ એના હાથણી એના બચ્ચાઓ એને મૂકી દે, અને એ હાથી ભગવાનને યાદ કરે અને પરમાત્મા આવે. કેમ? તો કહે છે ભગવાન કેવલ મનુષ્ય માટે નથી આવતા, આ સંસારના બધા જીવાત્મા માટે ભગવાન આવે છે. હાથીમાં બળ હતું ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ જ્યારે એમ થયું કે હવે હું મરી જઈશ ત્યારે પરમાત્માને યાદ કર્યા.
ઓમ નમો ભગવતે તસ્મૈ યત એત ચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય વિધીમહિ યસ્મિન્નિદં યદશ્ચેદં યેનેદં યઇદં સ્વયં પરસ્માચ્ચ પરસ્તં પ્રપદ્યે સ્વયં ભુવં. हे भगवान, मैं आपकी प्रार्थना करता हूँ, हे हरि आप आइए, आप आइए. આ હાથી એટલે આપણી કથા છે, સરોવર એટલે સંસાર, જળ એટલે માયા, પેલો મગર એટલે કાળ અને હાથી એટલે આપણે સૌ. કાળ આપણો પગ પકડે છે. પાણીમાં ગયો હાથી ને પગ પકડ્યો. હાથીએ બહુ જોર લગાવ્યું પણ બહાર ના આવ્યો. કારણ બધાનું બળ બધી જગ્યાએ ન ચાલે, જ્યાં ચાલતું હોય ત્યાં જ ચાલે. શેરીનું કૂતરું શેરીમાં જ ભસી શકે, ત્યાંથી બહાર જાય એટલે ચૂપ. બીજાની શેરીમાં ભસાય નહીં એનાથી, કારણ કે ત્યાંનું બળ ન ચાલે. એમ હાથીનું બળ ધરતી પર ચાલે, પાણીમાં ન ચાલે. ગ્રાહે પગ પકડ્યો, પત્નીએ છોડી દીધો, બાળકોએ છોડી દીધો. આપણા બધાને પણ આમ જ થાય છે. ડોક્ટર ના પાડી દે કે હવે આમાં કઈ છે નહીં, એટલે બધા ભગવાન ભરોસે મૂકી દે છે. હવે તો ભગવાન કરે સાચું. અને ત્યારબાદ હાથી પોતાની રીતે બળ કરે, પણ ભગવાનને યાદ નથી કરતો. જબ લગ ગજ અપનો બરતિયો નેક સરી કો નહીં કામ. પોતાનામાં બળ હતું ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ એક પછી એક અંગ ડૂબી ગયા અને છેલ્લે સૂંઢ બાકી રહી, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા રૂંધાવા લાગી અને પછી ભગવાનને યાદ કર્યા. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे. મને બચાવી લો. અને પછી જ્યારે અંતરમાંથી નાદ થયો, દ્વારિકામાં અવાજ ગયો અને ભગવાન પધાર્યા ગરુડ ઉપર બિરાજમાન થઈને. પરમાત્માએ સુદર્શન ચક્રથી મગરનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો, હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. દેવલ ઋષિના શ્રાપથી મગર બનેલો હતો અને અગત્ય ઋષિના શ્રાપથી આ રાજા હાથી બનેલો હતો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને ભગવાનનો પ્રાગટ્ય, ભગવાનનો જન્મ એટલા માટે થાય છે, ભક્તના દુઃખને દૂર કરવા માટે. ભક્તજના નામ ક્લેશમ હરતી ઇતિ હરિ. ભક્તના દુઃખને દૂર કરે એ ભગવાન, એ હરિ છે. એ પરમાત્માનું પ્રાગટ્ય થયું. ભગવાને એનો સૌનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. ત્યાર પછી સમુદ્ર મંથન થયું. દેવ અને દાનવો ભેગા મળી સમુદ્ર મંથન કર્યું. અમૃત માટે મંથન હતું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કર્યું. પેલા કોળીએ ઝેર નીકળ્યું, ભગવાન શિવને આપ્યું. ત્યાર પછી રત્નો નીકળ્યા, દેવતાઓએ લીધા. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી
ઐરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા છે, લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણને પરિણામ, મદિરા નીકળ્યો તો એ મદિરા દાનવોને આપ્યો. અને પછી અમૃતનો કુંભ લઈને જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, દેવતાઓના હાથમાં અમૃતનો કુંભ આવ્યો તો દાનવો જૂટવીને લઈ ગયા. અને એ દાનવો પાસેથી એ અમૃતનો કુંભ લેવા માટે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને અમૃત લઈ લીધું, દેવતાઓને પીવડાવ્યું. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, પણ અભય ન બન્યા. અમૃત પીવે એ અમર બને અને ભગવાનના નામનું કથામૃત પીવે એ અભય બને છે. આ સંસારમાં લાંબુ જીવાય એ મહત્વ નથી, પણ સારું જીવાય એ બહુ અગત્યનું છે. માટે સારું જીવન જીવી જવાય. એટલે એ અમૃત માટે થઈ અને દેવો અને દાનવો બંને જણા યુદ્ધ કરે છે. પેલી વખતના યુદ્ધની અંદર દાનવો મર્યા છે, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને દાનવોને સજીવન કર્યા. અને ફરી વખત એમાં વિરોચનનો દીકરો બલિ પણ હતો. એ બલિ રાજાએ પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજના આશીર્વાદ લઈ અને ફરી વખત સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. એ સ્વર્ગની ચઢાઈમાં બીજી વખતના યુદ્ધમાં દેવતાઓ હારી ગયા અને સ્વર્ગનું રાજ્ય બલિરાજાને મળ્યું. બલિરાજાને રાજ્ય મળ્યું. દેવતાઓ દર દર ભટકે છે અને બલિરાજાએ પોતાના ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે શું કરવું જોઈએ મારે? તો કહે છે કે એના માટે તમે એક કામ કરો, 100 અશ્વમેધ યજ્ઞ કરો. ભલે બાપજી. ગુરુદેવના આશીર્વાદ લઈ ભરૂચની અંદર નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા બલિરાજાએ બ્રાહ્મણો પાસે 99 અશ્વમેધ યજ્ઞ સમાપન કર્યા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે અને એ યજ્ઞના એ સમયે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને દેવોની માતા અદિતિએ ફાગણ મહિનામાં 12 દિવસ પયોવ્રત કર્યું, એટલે કે દૂધ પી અને ભગવાનની ઉપાસના કરી અને યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈને આવ્યા છે. અને એ સમયે અદિતિ કહે છે કે મારા દીકરાઓને એનું સ્થાન પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું બલિને કાંઈ નહીં કર્યું, કારણ કે બલિ મારું યજન કરે છે. અત્યારે હું નહીં મારી શકું એને, પણ તમારું વ્રત નિષ્ફળ નહીં જાય. હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે માગી શકું. એટલા માટે હું યાચક બનીને આવીશ, હું ઉપેન્દ્ર બનીને આવીશ. અને એ માનું કામ કરવા માટે થઈ, દેવતાઓનું કામ કરવા માટે થઈ ભગવાન ચતુર્ભુજ નારાયણ હતા, એમાંથી અંતર્ધાન થયા અને ભગવાન નાના એવા બાળકના રૂપમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ કોઈ મૂંજની મેખલા આપી, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ કુંડળ આપ્યા, કોઈએ દંડ આપ્યો, કોઈએ આસન આપ્યું. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા અને માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી. પણ ગુરુદેવે કહ્યું કે બટુક, આટલી ભિક્ષા કેમ લાવ્યા? થોડીક વધારે ભિક્ષા લઈ આવો. તો કહે છે કે ગુરુદેવ, કોઈ મોટો દાનવીર બતાવો તો મોટી દક્ષિણા લઈ આવો. અને એવા સમયે કહ્યું કે જાઓ ભૃગુ કચ્છમાં અને બલિરાજા પાસેથી બધું માગી લાવો. અને ભગવાન દેવતાઓનું કામ કરવા માટે થઈ અને વામન અવતાર લઈને નીકળ્યા છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વામન બની ચાલિયા રે. વિષ્ણુ વામન બની ચાલિયા રે. વિષ્ણુ વામન બની ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા.
મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. રાધે તમે મને માયા લગાડી મારા વાલા. 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 શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. વાલે મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે માખણનો ચોર મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી